શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ચૈત્ર માસના શુક્લ પક્ષની 9મી તિથિએ ભગવાન શ્રી રામચંદ્રજીનો પ્રાગટ્ય થયું હતું. આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું શ્રી રામ જન્મકથા. જે આ પવિત્ર કથા સાંભળે છે, વાંચે છે, ભવસાગર પાર ઉતરી જવાય છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ આપનાર ભગવાન શ્રી રામચંદ્રજીની આ પાવન કથા છે. જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે, અધર્મમાં વૃદ્ધિ થાય છે, ત્યારે પ્રભુ આ ધરતી લોકની રક્ષા કરવા માટે પૃથ્વી લોકના જીવોની તથા દેવતાઓને પણ અભય દાન આપવા માટે જન્મગ્રહણ કરે છે. ત્યારે ભગવાન શ્રી રામચંદ્રજી, કે જે ભગવાન શ્રી નારાયણના અવતાર હતા, તેઓ આ ચૈત્ર માસના શુક્લ પક્ષની 9મી તિથિના દિવસે પ્રગટ થયા. જે નવરાત્રિ દરમિયાન નવદુર્ગાની પૂજા દરમિયાન 9મી તિથિ, જે સિદ્ધિદાત્રી મહાશક્તિની પૂજા ઉપાસના થાય છે, ત્યારે પ્રભુનું પ્રાગટ્ય થયું હતું. આ વિડીયોમાં આપણે ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મની પાવન કથા, પવિત્ર કથા સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. લોકાભિરામમ રણરંગધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્યરૂપમ કરુણાકરંતમ શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદ્યે. બોલો દશરથ નંદન કૌશલ્યાજીના લાલજી, અયોધ્યાપતિ શ્રી સીતાપતિ ભગવાન શ્રી રામચંદ્રજીની જય. શ્રી રામ જન્મકથા. અવધપુરીમાં રઘુકુળ શિરોમણી દશરથ નામે રાજા થયા, જેમનું નામ વેદોમાં વિખ્યાત છે. તેઓ ધર્મ, ધુરંધર, ગુણોના ભંડાર અને જ્ઞાની હતા. તેમને 3 રાણી હતી, કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા. એ બધી રાણીઓ પવિત્ર આચરણ કરવાવાળી, વિનયી અને ભગવાનના શ્રીચરણોમાં દ્રઢ પ્રેમ રાખનારી હતી. એક વખત રાજાના મનમાં ઘણી ગ્લાનિ થઈ કે મારે સંતાન નથી. રાજા તુરંત જ ગુરુજીના ચરણોમાં ગયા અને પ્રણામ કરીને વિનંતી કરી. રાજાએ પોતાના સર્વે દુઃખ ગુરુ વશિષ્ઠજીને કહી સંભળાવ્યા. ત્યારે ગુરુ બોલ્યા, હે રાજન, ધીરજ ધરો. તમારે 4 પુત્ર થશે, જે 3 લોકમાં પ્રસિદ્ધ થશે, ભક્તોના ભયને હરનાર થશે. વશિષ્ઠજીએ શૃંગી ઋષિને બોલાવ્યા અને તેમના થકી શુભ પુત્ર કામેશથી યજ્ઞ કરાવ્યો. મુનિ દ્વારા ભક્તિ સહિત આહુતિ આપવાથી અગ્નિદેવ હાથમાં ચરુ લઈને પ્રગટ થયા. ત્યારે અગ્નિદેવ રાજા દશરથને કહે છે કે હે રાજન, ઋષિ વશિષ્ઠજીએ હૃદયમાં જે કંઈ વિચાર્યું હતું, તમારું તે સર્વ કાર્ય સિદ્ધ થઈ ગયું છે. હે રાજન, તમે જઈને આ હવિષ્યાન પાયસને જેને જેટલો ઉચિત જણાય તેટલો ભાગ પાડીને વહેંચી દો. તત્પશ્ચાત અગ્નિદેવ આખી સભાને સમજાવીને અંતર્ધ્યાન થઈ ગયા. રાજા પરમાનંદમાં લીન થઈ ગયા. તેના હૃદયમાં હર્ષ સમાતો ન હતો. તે વખતે રાજાએ પોતાની પ્રિય પત્નીઓને બોલાવીને કૌશલ્યા આદિ સર્વે રાણીઓ ત્યાં ચાલી આવી. રાજાએ પાયસનો અડધો ભાગ કૌશલ્યાજીને આપ્યો અને શેષ ભાગ, જે અડધો હતો, તેમાંથી 1 ભાગ કરીને કૈકેયીજીને આપ્યો. શેષ જે વધ્યો તેમાં ફરી 2 ભાગ પાડ્યા અને રાજાએ તેમને કૌશલ્યા અને કૈકેયીના હાથમાં મૂકીને, અર્થાત એમની સંમતિ મેળવીને, રાજાએ તેમનું મન રાજી કરીને સુમિત્રાજીને આપ્યો. આ પ્રમાણે બધી રાણીઓ ગર્ભવતી થઈ. તે હૃદયમાં ઘણી પ્રસન્ન થઈ. તેમણે મોટું સુખ મળ્યું. જે દિવસે શ્રીહરિ લીલાથી જ ગર્ભમાં આવ્યા, ત્યારથી સર્વલોકમાં સુખ અને સંપત્તિ છવાઈ ગયા. કેમ ન છવાય? સાક્ષાત પરમાત્મા ધરતીલોક ઉપર આવવાની તૈયારી કરી રહ્યા હતા. શોભા, શીલ, તેજની ખાણ બધી રાણીઓ મહેલમાં સુશોભિત થઈ. આમ થોડાક સમય સુખપૂર્વક વીત્યા કે તે અવસર આવી જ ગયો જ્યારે પ્રભુએ પ્રગટ થવાનું હતું. યોગ, લગ્ન, ગ્રહ, વાર, તિથિ સર્વે અનુકૂળ થઈ ગયા. જળ અને ચેતન સર્વે આનંદથી ભરાઈ ગયા. શ્રી રામજીનો જન્મ સુખનું મૂળ છે.
પવિત્ર ચૈત્ર મહિનો હતો. 9મી તિથિ હતી. શુક્લ પક્ષ અને ભગવાનને પ્રિય અભિજીત મુહૂર્ત હતું. બપોરનો સમય હતો. ન હતી બહુ ઠંડી કે ન હતી ગરમી. પવિત્ર સમય સર્વે લોકોને શાંતિ આપનાર હતો. શીતળ મંદ અને સુગંધિત વાયુ વાતો હતો. દેવતાઓ પણ આનંદિત હતા. સમસ્ત લોકને શાંતિ આપનારા જગતના આધાર પ્રભુ પ્રગટ થયા. માતા કૌશલ્યા હરખાઈને પ્રભુના દર્શન કરી રહ્યા છે. ત્યારે પ્રભુને થયું કે મારો જન્મ ખાસ કાર્ય માટે થયો છે. જો માતા મને ઈશ્વર જાણશે તો પ્રભુ એ લીલા કઈ રીતે કરશે? જ્યારે માતા કૌશલ્યાને જ્ઞાન થયું ત્યારે પ્રભુએ મંદ હાસ્ય કર્યું. તે ઘણી જાતના ચરિત્ર ઈચ્છે છે એટલે તેમણે પૂર્વજન્મની સુંદર કથા કહીને માતાને સમજાવ્યા, જેથી તેમને પુત્રનો વાત્સલ્ય પ્રેમ પ્રાપ્ત થાય, ભગવાન પ્રત્યે પુત્ર ભાવ થઈ જાય. માતાની તે બુદ્ધિ બદલાઈ ગઈ. ત્યારે તે ફરી બોલ્યા, હે તાત, આ રૂપ છોડીને અત્યંત પ્રિય બાળલીલા કરો. મારા માટે એ સુખ પરમ અનુપમ હશે. માતાનું આ વચન સાંભળીને દેવતાઓના સ્વામી ભગવાને બાળક રૂપ ધારણ કરીને રોવાનું શરૂ કરી દીધું. જે આ ચરિત્રનું ગાન કરે છે તે શ્રી હરિનું પદ પામે છે. સંસાર રૂપી કૂવામાં પડતા નથી. બ્રાહ્મણ, ગૌ, દેવતા અને સંતોને માટે ભગવાને મનુષ્યનો અવતાર લીધો. બાળકના રોવાનો ઘણો જ પ્રિય ધ્વનિ સાંભળીને બધી રાણીઓ ઉતાવળી થઈને દોડી આવી. રાજા દશરથજી પોતાના પુત્રનો જન્મ કાનેથી સાંભળીને જાણે બ્રહ્માનંદમાં સમાઈ ગયા. ગુરુ વશિષ્ઠજી પાસે તેડું ગયું. તેઓ બ્રાહ્મણોને સાથે લઈને રાજદ્વારે આવ્યા. તેમણે જઈને અનુપમ બાળકને જોયું, જે રૂપના ભંડાર હતા, જેના ગુણ કહેવામાં સમાપ્ત થતા નથી. પછી રાજાએ નાંદી મુખ શ્રાદ્ધ કરીને સર્વે જાત કર્મ સંસ્કાર આદિ કર્યા અને બ્રાહ્મણોને સોનું, ગૌ, વસ્ત્ર અને મણીઓનું દાન કર્યું. ધ્વજા, પતાકા, તોરણથી નગર છવાઈ ગયું. સોનાના કળશ તૈયાર કરવામાં આવ્યા અને રાજદ્વારને પણ શણગારવામાં આવ્યો. આરતી કરીને ન્યોછાવર સર્વ કરવામાં આવ્યું. દશરથજીના રાણી કૈકેયીજી અને સુમિત્રાજીએ પણ સુંદર પુત્રોને જન્મ આપ્યો. તે સુખ સંપત્તિ, સમય અને સમાજનું વર્ણન સરસ્વતી અને સર્પોના રાજા શેષજી પણ કરી શકતા નથી. મહિના જેટલા સમયનો માત્ર એક દિવસ થઈ ગયો. આ રહસ્યને કોઈ નથી જાણતું. સૂર્યદેવ પોતાના રથ સહિત ત્યાં જ રોકાઈ ગયા. તો રાત કઈ રીતે થાય? આ રહસ્ય કોઈએ જાણ્યું નહીં. સૂર્યદેવ ભગવાન શ્રી રામચંદ્રજીના ગુણગાન કરતા ચાલ્યા. આ મહોત્સવ જોઈને દેવતા, મુનિ, નાગ પોતાના ભાગ્યના વખાણ કરવા લાગ્યા. ભગવાન મહાદેવ પણ દેવી પાર્વતીને કહે છે કે હે પાર્વતી, તમારી બુદ્ધિ શ્રી રામચંદ્રજીના ચરણોમાં ઘણી દ્રઢ છે. તેથી હું પણ પોતાના અન્ય એક છુપાવેલી વાત કહું છું, તે સાંભળો. કાકભૂસુંડીજી, હું બંને ત્યાં સાથે સાથે હતા, પરંતુ મનુષ્ય રૂપમાં હોવાને કારણે અમને કોઈ ઓળખી ન શક્યું. પરમ આનંદ અને પ્રેમના સુખમાં ફૂલાયેલા અને બંને લીન અમે પ્રભુના શ્રી ચરણોના દર્શન કરવા ગયા. એ અવસર જે રીતે આવ્યો, જેના મનને ગમ્યો, રાજાએ તેને તે સુખ આપીને હાથી, રથ, ઘોડા, ગાયો, હીરા, મોતી, જાત જાતના વસ્ત્રોનું દાન પણ કરેલું. રાજાએ સર્વેના મનને સંતુષ્ટ કર્યા હતા. આ રીતે કેટલાય દિવસો વીતી ગયા. નામ સંસ્કારનો સમય આવી ગયો. રાજાએ જ્ઞાની મુનિ વશિષ્ઠજીને તેડાવી લીધા. મુનિની પૂજા કરીને રાજાએ કહ્યું, હે મુનિ શ્રેષ્ઠ, આપે મનમાં જે વિચારી રાખ્યું હોય તે નામ અમારા પુત્રોનું રાખો. ત્યારે વશિષ્ઠજી કહે છે, હે રાજન, આમના અનેક અનુપમ નામ છે, તેમ છતાં હું પોતાની બુદ્ધિ અનુસાર કહીશ. ભગવાન શ્રી રામચંદ્રજીને હાથમાં લઈને ઋષિ કહે છે, આ જે આનંદના સાગર અને સુખના ભંડાર છે, જે આનંદ સિંધુના એક કણથી ત્રણેય લોક સુખી થઈ જાય છે. જે આપનો મોટો પુત્ર છે તેનું નામ રામ છે. જે સુખનું ધામ છે, સર્વે લોકોને શાંતિ આપનાર છે.
ત્યારબાદ કૈકેયીજીના પુત્રને ખોળામાં લઈને મુનિ કહે છે, જે સંસારનું ભરણ પોષણ કરે છે, તે આપનો બીજો પુત્ર છે ભરત. ત્યારબાદ સુમિત્રાજીના બંને સંતાનોને હાથમાં લઈને ઋષિ કહે છે, જેમના સ્મરણ માત્રથી જ શત્રુનો નાશ થઈ જશે, તેમનું વેદોમાં પ્રસિદ્ધ નામ થશે શત્રુઘ્ન. ત્યારબાદ કૌશલ્યાજીના બીજા પુત્રને હાથમાં લઈને ઋષિ કહે છે, જે શુભ લક્ષણોના ધામ છે, શ્રી રામજીના પ્રિય છે, આખા જગતના આધાર છે. ગુરુ વશિષ્ઠજી તેમનું નામ લક્ષ્મણ બતાવે છે. આ પ્રમાણે ગુરુજીએ હૃદયમાં વિચારીને આ નામો રાખ્યા અને કહ્યું, હે રાજન, તમારા ચારેય પુત્રો વેદોનું તત્વ સાર છે, જે મુનિઓના ધન, ભક્તોના સર્વસ્વ અને શિવજીના પ્રાણ છે. આ સમયે આપ લોકોના પ્રેમવશ બાળલીલા રસમાં સુખ માન્યું છે. બાળપણથી જ ભગવાન શ્રી રામચંદ્રજીને પોતાના પરમ હિતેશી સ્વામી જાણીને લક્ષ્મણજીએ તેમના ચરણોમાં જ પ્રીતિ જોડી હતી. ભરતજી અને શત્રુઘ્નજી પણ બંને ભાઈઓના સ્વામી અને સેવકને જે પ્રીતિથી પ્રશંસા છે તેવી પ્રીતિ થઈ. આમ ચારેય ભાઈઓ સુખધામ હતા અને એકબીજામાં અતૂટ પ્રેમ રાખતા હતા. શ્યામ અને ગોર શરીરવાળા શ્રી રામજી અને લક્ષ્મણજી બંને સુંદર જોડીઓની શોભાને જોઈને માતાઓ તણખલા તોડે છે, જેથી તેમના બાળકોને નજર ન લાગે. આમ તો ચારેય પુત્ર શીલ, રૂપ, ગુણના ધામ છે, તો પણ સુખના સાગર શ્રી રામચંદ્રજી સર્વેથી ચડિયાતા છે. આમ લક્ષ્મીપતિ નારાયણ પોતાની સર્વ કલાઓ સાથે પૃથ્વીલોક ઉપર અયોધ્યામાં જન્મગ્રહણ કરે છે. ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરવા, દીનજનોની રક્ષા માટે, સાધુ પુરુષની રક્ષા માટે, દેવતાઓના પણ કલ્યાણ માટે, આસુરી તત્વના નાશ માટે, પૃથ્વીનો ભાર હળવો કરવા માટે પ્રભુએ જન્મગ્રહણ કર્યો છે. આનંદના ધામ રઘુવંશ શિરોમણી મારા જન્મ મરણના ભયાનક દુઃખોને હરણ કરે, આ રીતે પ્રાર્થના કરીએ અને પ્રભુની આ કથાને વિરામ કરીએ. જેમ કામી સ્ત્રી પોતાના લોભથી પ્રિયતમને પામવા માટે ઈચ્છે છે, એ જ રીતે હે રઘુનાથજી, હે રામજી, આપ નિરંતર મને પ્રિય લાગો. આ રામચરિત માનસ પુણ્યરૂપ પાપોનું હરણ કરનાર, સદા કલ્યાણકારી વિજ્ઞાન અને ભક્તિને આપનાર, માયા મોહના મેલનો નાશ કરનાર છે. પરમ નિર્મળ પ્રેમરૂપી જળથી પરિપૂર્ણ તથા મંગળમય છે. જે મનુષ્ય ભક્તિપૂર્વક આ કથા સાંભળશે, વાંચશે, તે સંસારરૂપી સૂર્યમાં અતિ પ્રચંડ કિરણોથી બળતા નથી, એટલે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. એવી આ સુંદર કથા, પવિત્ર કથા, શ્રી રામ જન્મની કથા આપણે સાંભળી. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. સમય જતાં ભગવાન શ્રી રામચંદ્રજીના અભિષેકની તૈયારી થાય છે. ભગવાન શ્રી રામચંદ્રજી યુવા થાય છે. ચારેય ભાઈઓ વચ્ચે પ્રેમ ઘણો ગાઢ છે. સમય જતાં ગુરુ વિશ્વામિત્રના આશીર્વાદથી શ્રી રામચંદ્રજીનો વિવાહ થાય છે અને માતા કૈકેયીના વચનનું માન જાળવીને શ્રી રામજી 14 વર્ષના વનવાસમાં જાય છે. ત્યારે દેવી સીતા અને શ્રી લક્ષ્મણજી પણ સાથે જાય છે. આ દરમિયાન સીતાજીનું હરણ થાય છે. લંકાપતિ રાવણ સીતાજીનું હરણ કરે છે અને ત્યારે ભગવાન શ્રી રામચંદ્રજીને સુગ્રીવ તથા શ્રી હનુમાનજી સાથે ભેટો થાય છે અને વાનર સેના સાથે લંકા ઉપર ચડાઈ કરે છે, સીતાજીને પ્રાપ્ત કરે છે, ફરી પોતાનો સંસાર અયોધ્યામાં માંડે છે. જ્યારે સીતાજીને ગર્ભ રહે છે, કોઈની વાતમાં આવીને શ્રી રામચંદ્રજી સીતાજીને વનમાં મોકલે છે. વનમાં સીતાજી લવ અને કુશને જન્મ આપે છે. સમય રહેતા ધરતીના પુત્રી સીતાજી આ ધરતીમાં સમાઈ જાય છે અને શ્રી રામચંદ્રજી પોતાના રાજ્યનો કાર્યભાર લવ અને કુશને સોંપીને પોતે પણ સમાધિ ગ્રહણ કરે છે. જ્યારે કાર્ય પૂરું થઈ જાય છે, આસુરી તત્વથી આ ધરતી લોકને મુક્ત કરીને, ધરતીનો ભાર હળવો કરીને તેઓ ફરી લક્ષ્મીનારાયણના રૂપમાં વૈકુંઠ લોકમાં ગયા અને ફરી આ ધરતી લોક અત્યંત નિર્મળ બન્યા અને દરેક જીવો સુખી સંપન્ન થયા.
બોલો ભગવાન શ્રી રામચંદ્રજીની જય. આજના દિવસે આપણે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરીએ તે ઉત્તમ મનાય છે, પરંતુ જો વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ ન થાય તો ભગવાન શ્રી રામચંદ્રજીનો આ મહામંત્ર છે તેને જપી શકાય છે. રામ રામેતિ રમે રામે મનોરમે સહસ્ત્ર નામ તત્તુલ્યમ રામ નામ વરાનને. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.